વિચારે હવે શું કરું? સતી આવીને બધાને કીધું, હે દેવતાઓ, સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુનહી જઈ શંકર નિંદા. સમાજને પણ આ સતીની વોર્નિંગ સાંભળ્યા જેવી છે. હે દેવતાઓ, તમે મારા અતિ સરળ પતિનું અપમાન મારા પિતાની હારે મળી અને કરવાનો શંકરની નિંદા કરી છે. શંકરને નિંદ્ય ગણ્યા છે. જાઓ, હું તમને શાપ આપું છું, તમારે આનું ફળ ભોગવવું પડશે. આમ કહી અને સતીએ પોતાના જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્નિને પ્રગટ કર્યો. ભડ 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 શરીર બળવા લાગ્યું. આ બાજુ ભગવાન મહાદેવ કૈલાસમાં શિવ 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 માર્યા પણ છેલ્લે દક્ષની સેનાની સામે નંદી ટકી ના શક્યા. નંદી કૈલાસ પર્વત ઉપર આવ્યા છે. આવી અને ભગવાન મહાદેવને કૈલાસપતિને બૈરાગી. महादेव, आपने जो कहा था वो सच हुआ है ना. भगवान महादेव ध्यान में बैठा. नंदी ने आकर कहा, महादेव, हमारी मां अब हमारे ऊपर से हमारी मां का साया उठ चुका है. आपका कहा सच हुआ. पिता तो हमारे रहे, हमारी मां न रही. भगवान ध्यानस्थ છે. જય અને ભગવાન નંદિકેશ્વર, કારણ કે નંદી પણ શિવગણ છે. શિવગણ પણ શિવ તુલ્ય હોય, શિવ મહાપુરાણ કહે છે. શિવના જેટલા ગણો છે એ ગણોને પણ ભગવાને પોતાના રૂપ આપ્યા છે. મુંડ માલિકા ધારણ કરવા વાળા શિવ ગણો મહાદેવ
કૈલાસ પર્વતના ખોપરા ઉપર મહાદેવ ઉભો હતો. હાથમાં ત્રિશૂળ લીધું. ભગવાને પોતાનો જમણો પગ જમીન ઉપર જ્યાં પછાડ્યો, ત્રણેય લોક ધ્રુજવા લાગ્યા. હે મહાદેવ, હે મૃત્યુંજય મહાદેવ, જય મહાદેવ, ત્રાહિ માં શરણં. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધને. જટાને પછાડી જમીન ઉપર ભગવાન રુદ્ર પ્રગટ થયા. બોલીએ વીરભદ્ર મહારાજ વીરભદ્ર હાલ્યા છે ગણોને લઈને 5 મસ્તક છે મહારાજ, 10 ભુજા. આ ભૈરવ ગળામાં મુંડની માળા, દરેક મસ્તકને 3 આંખો. હાલ્યો છે વીરભદ્ર. જટાટવી કલચરણ પ્રવાહ
મંડળી આગળ હાલી છે. ક્યાં આવી છે? દક્ષના યજ્ઞ ધ્વંસ કરવાને માટે. કનખલ ક્ષેત્રમાં આવી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે આખા યજ્ઞને ધ્વંસ કર્યો. ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી. અંગીરા તેને એક ઢીકો માર્યો અહીંયા, એટલે ચોકઠું બહાર આવી ગયું. અંગીરા કે હવે ચોકઠા ફીટ કરાવવા જશે. ભગવાન મહાદેવ જો બધું કરવું, પણ મહાદેવની ને હનુમાનની અડીએ ન ચડવું. બધું કરાય. બે અદ્ભુત દેવ છે. ભગવાને લય કરવા માટે પોતે આવવું ન પડે. ભગવાનનો યસ્ય ભ્રુભંગ માત્રેણ, એનો એક ભ્રુભંગ समस्त ब्रह्मांड ने हलावी दे છે प्रभु. ये हनुमान कौन है? रुद्र के अवतार है. आया बैठा है बधाने कहूं, एक बार हाथ ऊपर કરીને ભગવાનનું નામ લો. હનુમાનજી પવન તનય સંકટ હર, બોલો પવન તનય સંકટ હર, પવન તનય સંકટ હર, પવન તનય સંકટ હરને, મંગલ મૂર્તિ રૂપ, મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત, હૃદય વસો. જે માણસ ના વર્ષોથી કામ અટકેલા હોય, કોઈ તમારું કામ એવું હોય જે થતું ન હોય, સુરત ગામને આંગણે આ વ્યાસપીઠ ઉપરથી હું તમને 2 ચોપાઈ આપું છું. જે કામ જો મારો હનુમાન કરે નહીં તો એ હનુમાન નહીં સાહેબ.